મારું નામ વિઠ્ઠલભાઈ પટેલ. હવે તમે જોઈ રહ્યા છો કે આ ચેકડેમનું કામ અત્યારે નિર્માણ પામી રહ્યું છે. હવે આ ચેકડેમ એટલે મવડી પોલીસ હેડક્વાર્ટર અને સુવર્ણભૂમિ સર્કલ બાજુમાં આવી રહ્યું છે. હવે આ હોકડાની અંદર જે કંઈ ગટરનું પાણી જે હતું એને કોર્પોરેશને અંડરગ્રાઉન્ડ કરી નાખ્યું છે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત આ કામકાજ ચાલુ છે અને હરીશભાઈ લાખાણીના આર્થિક સહયોગથી આ લાખાણી તળાવનું નિર્માણ થઈ રહ્યું છે. અને આવી જ રીતે આપણે 40 જેવી સાઇટો પર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આયોજનથી કામકાજ ચાલી રહ્યું છે. અને અત્યારે આ હોકળાની પાણીની જે કંઈ લંબાઈ છે એ લગભગ 1000 ફૂટની લંબાઈમાં પાણી એકત્રિત થશે અને 12-15 ફૂટ જેટલી હાઇટમાં આ તળાવ તૈયાર થઈ જશે, જેથી કરીને પાણીનો જબરદસ્ત ભરાવો થશે અને આજુબાજુની સોસાયટીને જે કંઈ ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે તેનું નિવારણ થશે. અને આવી જ રીતે જે હરીશભાઈ લાખાણી જેવા આર્થિક સહયોગથી જે તળાવ બની ગયા છે, હવે અહીંથી આપણે રામધણ સુધી એટલે કે જે કંઈ મવડી બાજુથી જે આ હોકરો આવે છે એની અંદર કોર્પોરેશને તો ગટર અંડરગ્રાઉન્ડ કરી દીધી છે. ત્યાં સુધીમાં આપણે 5-7 આવી રીતે ચેકડેમો બનાવવાના છે, જેથી કરીને રાજકોટનો જે કંઈ આપણે જીવરાજ વિસ્તારનો જે કંઈ પાણી પ્રશ્ન જે છાપામાં ચમકે છે એનું કાયમી નિવારણ થશે અને આના માટે આપણે દાતાઓ આગળ આવે એવા અમે પ્રાર્થીએ છીએ કે જેથી કરીને આવી રીતે આપણે રાજકોટના પાણી પ્રશ્ન હલ કરી શકીએ.